નમસ્કાર મિત્રો. શું ક્યારે એવું બન્યું છે કે આપણને લાગે કે આપણે ઘણું બધું કરી શકીએ એમ છીએ, પણ જાણે કોઈક અદૃશ્ય દિવાલ આપણને રોકી રહી છે? બસ આજે આપણે એ જ આપણી અંદરની શક્તિ અને પ્રેરણાને જગાડવાની વાત કરવાના છીએ. આપણે સાથે મળીને જોઈશું કે સફળતાના રસ્તા પર જે પણ મુશ્કેલીઓ આવે ને એને એક તકમાં કેવી રીતે ફેરવી શકાય. તો ચલો આ સફર શરૂ કરીએ. જુઓ, આ એક જ વાક્ય, પણ એની અંદર કેટલો ઊંડો અર્થ છુપાયેલો છે, ખરું ને? આ ખાલી શબ્દો નથી, આ તો એક આખી ફિલોસોફી છે, એક નવી શરૂઆત કરવાની શક્તિ. ગઈકાલે જે પણ થયું એને ભૂલી જાઓ અને આજની જે તક મળી છે ને એને પૂરા દિલથી અપનાવી લો. બસ આ જ વિચાર આપણા આજના સમગ્ર વિશ્લેષણનો પાયો છે. તો સવાલ એ છે કે આ વિચારને જીવનમાં ઉતારો કેવી રીતે? એનો સૌથી પહેલો નિયમ છે દરેક સવારને એકદમ નવી તક તરીકે જોવી. આ જે દૃષ્ટિકોણ છે ને એ આપણને ગઈકાલની નિષ્ફળતાના ભારમાંથી આઝાદ કરે છે અને દરરોજ એકદમ ફ્રેશ નવી એનર્જી સાથે શરૂઆત કરવાની હિંમત આપે છે. હા, એ વાત પાકી છે કે નવી તકનો મતલબ એ બિલકુલ નથી કે રસ્તો એકદમ સહેલો હશે. અરે, મુશ્કેલીઓ તો આવવાની જ છે. પણ અહીં સમજવાની વાત શું છે ખબર છે? આ જે પડકારો છે ને એ આપણી લિમિટ્સ ચેક કરવા નથી આવતા, પણ આપણી હિંમતને વધુ મજબૂત કરવા આવે છે. એટલે સાચો સવાલ એ નથી કે પ્રોબ્લેમ કેટલી મોટી છે. સવાલ તો એ છે કે એની સામે લડવાની આપણી હિંમત કેટલી મોટી છે. અને બસ આ જ વિચાર આપણને આપણા બીજા ખૂબ જ મહત્વના મુદ્દા પર લઈ જાય છે. મુશ્કેલીઓ અને હિંમત, આ બંને વસ્તુઓ સમજી લો કે એક સિક્કાની બે બાજુ જેવી છે. કારણ કે એક વાત યાદ રાખજો, જ્યાં સંઘર્ષ હોય છે ત્યાં જ સાચી શક્તિનો જન્મ થાય છે. અહીંયા એક બહુ જ રસપ્રદ વાત સામે આવે છે. જુઓ, આપણે મોટાભાગે શું કરીએ છીએ? બહારના પડકારોને, સંજોગોને દોષ આપીએ છીએ. પણ સાચી લડાઈ ક્યાં છે? એ તો આપણી અંદર જ ચાલી રહી છે, આપણી પોતાની નબળાઈઓ સામે. એટલે હિંમત એ બહારની દુનિયાને જીતવા માટે નથી, પણ પોતાની જાત પર જીત મેળવવા માટેનું સૌથી મોટું હથિયાર છે. આ વાત કેટલી સચોટ છે નહીં? જરા વિચારો, જેમ પાનખર વગર ઝાડ પર નવા પાન નથી આવતા, બસ એ જ રીતે સંઘર્ષ અને મુશ્કેલીઓ વગર જીવનમાં સાચી સફળતા નથી મળતી. એટલે સંઘર્ષે અંત નથી દોસ્તો, એ તો બદલાવની, પરિવર્તનની એક પ્રોસેસ છે. ઓકે, તો જો સંઘર્ષ કરવો જ પડે એમ હોય તો એને પાર કરવા માટે કયા હથિયાર જોઈએ? જવાબ બહુ સિમ્પલ છે. બે મુખ્ય પાયા છે: મહેનત અને આત્મવિશ્વાસ. બસ આ બે શક્તિઓ વગર સંઘર્ષનો આ રસ્તો અધૂરો રહી જાય. બીજું બધું જ પછી. સૌથી પહેલાં શરૂઆત થાય છે આત્મવિશ્વાસથી. એક સોર્સ મુજબ આત્મવિશ્વાસ એટલે શું? એ સફળતાની પહેલી સીડી છે. એક એવી માન્યતા છે, એક એવો ભરોસો છે કે ગમે તેવી સિચ્યુએશન આવે એને હેન્ડલ કરવાની તાકાત આપણી અંદર જ છે. તો આ આત્મવિશ્વાસ આવે ક્યાંથી? એને કેળવવો કેવી રીતે? ચાલો એના 4 પ્રેક્ટિકલ સ્ટેપ્સ જોઈએ. પહેલું, એવા ગોલ્સ સેટ કરો જે રિયલિસ્ટિક હોય, જેથી આપણે નિરાશ ના થઈએ. બીજું, પોતાની સાથે પોઝિટિવ વાતો કરો, કેમ કે આપણે જીવું આપણી જાત વિશે વિચારીએ એવા જ બનીએ છીએ. ત્રીજું, ડરથી ભાગો નહીં, એનો સામનો કરો. ડરને જીતશો ને એટલે હિંમત આપોઆપ વધશે. અને ચોથું, જે સૌથી જરૂરી છે, ભૂલોમાંથી શીખો. એને નિષ્ફળતાનું લેબલ ન લગાડો. આત્મવિશ્વાસને જો આપણે ગાડીનું એન્જિન ગળીએ ને તો મહેનત એનું પેટ્રોલ છે. એના વગર ગાડી આગળ જ ના વધે. અને મહેનત વિશે એક વાત હંમેશા યાદ રાખજો, એ ક્યારે પણ વેસ્ટ નથી જતી. હા, એનું ફળ મળવામાં કદાચ વાર લાગે, જેમ બીજમાંથી ઝાડ બનવામાં સમય લાગે છે, બસ એમ જ. પણ એનું પરિણામ ચોક્કસ મળે છે. કારણ કે જે લોકો મહેનત કરે છે ને એ લોકો ક્યારે હારતા નથી. એ કાં તો જીતે છે અથવા તો શીખે છે. પણ એક મિનિટ, આ બધી મહેનત, આ સંઘર્ષ, આટલી હિંમત, આપણે આ બધું કરીએ છીએ શા માટે? આખી જર્નીનો ડોલ શું છે? શું સફળતા એટલે ખાલી પૈસા, પાવર કે ફેમસ થઈ જવું? કે પછી એનો કોઈક બીજો, એનાથી પણ ઊંડો અર્થ છે? અને આ સવાલ પૂછવો બહુ જ જરૂરી છે. કેમ? કારણ કે જો આપણને એ જ ખબર ના હોય કે આપણે પહોંચવું છે ક્યાં, તો સાચો રસ્તો કઈ રીતે મળશે? તો ચાલો હવે એ જોઈએ કે સાચી સફળતા એટલે ખરેખર શું. અહીંયા છે ને સફળતાની આખી વ્યાખ્યા જ બદલાઈ જાય છે. જુઓ, સફળતા એ કોઈ ડેસ્ટિનેશન નથી, એ કોઈ રેસ નથી, એ એક સફર છે. એક એવી સફર જ્યાં આપણે આપણા કામમાં સંતોષ શોધીએ છીએ, જ્યાં આપણે રોજ કંઈક નવું શીખીએ છીએ, અને હા, હારને અંત નથી માનતા, પણ એને સફળતાનો જ એક ભાગ ગણીએ છીએ. એટલે કે સાચી સફળતા પૈસામાં નથી, પણ જે કામ કરીએ છીએ એમાં ખુશી અને સંતોષ મળવામાં છે. તો ચાલો આ બધા વિચારોનો સાર શું નીકળે છે?
આ બધી વાતો આપણને એક છેલ્લી પણ સૌથી શક્તિશાળી વાત તરફ લઈ જાય છે, એક એવો વિચાર જે આપણામાં વિશ્વાસ અને આશા ભરી દેશે, અને એ વિચાર છે કે આપણો બેસ્ટ ટાઈમ હજુ આવવાનો બાકી છે. આ જ છે આખી વાતનો નિચોડ. એક વાત ગાંઠ બાંધી લેજો. આજે જે સંઘર્ષ કરી રહ્યા છો ને, એ કોઈ સજા નથી. એ તો આવતીકાલની શાનદાર સફળતા માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે. આજે જે તકલીફ છે, એ જ કાલે તમારી સૌથી મોટી તાકાત બનશે. તો બસ પોતાની જાતને એક પ્રોમિસ કરો કે ગમે તે થાય, ગમે તેટલા પડકારો આવે, ગમે તેટલી વાર નીચે પડાય, હાર તો નથી જ માનવાની. કેમ કે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી. બસ આગળ વધતા રહેવાનું છે. અને સવાલ એ થાય કે હાર કેમ ના માનવી? કારણ કે આ અંત નથી. આ તો બસ એક વળાંક છે. આ એક જબરજસ્ત સત્ય હંમેશા યાદ રાખજો કે આપણો સૌથી સારો સમય હજુ આવ્યો જ નથી. એ આવવાનો બાકી છે. એટલે બસ વિશ્વાસ રાખો, મહેનત ચાલુ રાખો અને એ આવનારા બેસ્ટ ટાઈમને વેલકમ કરવા માટે તૈયાર રહો. એ સમય ચોક્કસ આવશે.